અયોધ્યાના મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને આજે અમદાવાદ શહેરમાં લોકોએ વહેલી સવારથી મોડી રાત સુધી હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો। આતશબાજી અને નગારાના નાદથી વાતાવરણ મંગલમય બની ગયું હતું। સાથે સાથે માર્ગો પર ઠેર ઠેર જાનકીનાથનો જય જયકાર ગુંજી ઉઠ્યો હતો। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ અમદાવાદ કુબેરનગર ભાર્ગવ રોડ પર આવેલ પુષ્પાનગરના રહીશો દ્વારા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં ગિરિવરસિંહ શેખાવત, બીજેપી કાર્યકર્તા રાજ શેખાવત, રાજપૂત સમાજ આગેવાન તેમજ દિનેશસિંહ મકવાણા, પૂર્વ ડે મેયર જેવા અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમના હાથે ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી। કહેવામાં આવે છે કે આજથી 500 વર્ષ પહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હિન્દુ સમાજના અખંડ ભારતના દેવતા ભગવાન શ્રી રામને 500 વર્ષ વિધર્મીઓ દ્વારા અમને ટેન્ટમાં રહેવું પડ્યું। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને તેને લઈને આખા ભારતમાં શ્રી રામ નામ ગુંજી ઉઠ્યું છે। 500 વર્ષથી શ્રી રામ પોતાના મહેલની બહાર પોતાના એક ઝૂંપડામાં બેઠા હતા, પણ 2014 પછી નરેન્દ્ર મોદી સરકાર બની એના પછી નરેન્દ્ર મોદી અને યોગીની સરકારે ભેગા મળીને સુપ્રીમ કોર્ટમાં કેસ જીતીને શ્રી રામને આજે મંડપમાંથી બહાર કાઢવાનું કામ કરીને મહેલમાં બિરાજવાનું કામ કર્યું છે। આજે દેશ અને દુનિયા માટે સૌથી મોટા પર્વનો દિવસ છે। 500 વર્ષ પછી જ્યારે શ્રીરામ પોતાના મહેલમાં બિરાજમાન થયા છે, ત્યારે આખા દેશ અને દુનિયામાં આ ઉત્સવનો માહોલ પેદા થયો છે। ત્યારે આજે કુબેરનગરમાં આ કુબેરનગરની ધર્મપ્રેમી જનતા આખા વિસ્તારમાં ઘેર ઘેર કાર્યક્રમ કરી છે। એના ઉપલક્ષમાં આજે અમે અહીંયા શ્રી રામના આજે મહેલમાં બિરાજમાન થવાના 500 વર્ષ પછી એનો અમે અહીંયા મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે અને આજે અમે હજારો કાર્યકર્તાઓ સાથે જમણવાર સાથે આરતી કરીશું અને શ્રી રામનું ભક્તિનું માહોલ અહીંયા ઊભો કરવામાં આવશે। કુબેરનગરમાં જનતાને શું સંદેશ આપવામાં આવ્યો છે આ વિશે? જનતાને આ કેવો સનાતન ધર્મ જે આઝાદી પછી વિખેરાઈ ગયો હતો ને હિન્દુ ધર્મ વિશે કોઈ વાત કરવા માટે તૈયાર નહોતો, ત્યારે આજે 2014 પછી અને આજે 2024માં જ્યારે રામ પોતાના મહેલમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે આજે આ સનાતન ધર્મનો ફેલાવો દેશ અને દુનિયામાં થઈ રહ્યો છે। હિન્દુ ધર્મ, આ સનાતન ધર્મ એટલે બધા ધર્મોના ઉપર જે મોટો ધર્મ હોય સનાતન ધર્મ કહેવાય છે। એટલે આજે સનાતન ધર્મનો આખા વિશ્વમાં ઝંડો લહેરાઈ રહ્યો છે। આનો શ્રેય આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા યોગીજીને જાય છે। એટલે આજે સૌ અમે આખા દેશને દુનિયા સંદેશ આપવા માંગીએ છીએ કે અમે હિન્દુ લોકો પ્રેમ અને શાંતિ જીવવા માંગીએ છીએ અને ધર્મના નામે પ્રેમ જ ફેલાવવા માંગીએ છીએ। આજથી 500 વર્ષ પહેલાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આ હિન્દુ સમાજના રાષ્ટ્રીય આપણા અખંડ ભારતના દેવતા તરીકે જ્યારે પ્રસ્થાપિત છે, ત્યારે 500 વર્ષથી ભગવાન રામચંદ્રજીને વિધર્મીઓ દ્વારા જે હુમલાઓ થયા અને એના દ્વારા એમને ટેન્ટમાં રહેવું પડ્યું હતું, પરંતુ આજે દેશના યશસ્વી વડાપ્રધાન 2014થી આ ભારતની ભૂમિ ઉપર જ્યારે પ્રજાએ ચૂંટીને મોકલ્યા ત્યારથી એમના દ્વાર ખુલવાના શરૂ થયા। આજે તમે જોતા હશો કે સુપ્રીમ કોર્ટ દ્વારા રામચંદ્રજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી અને હજારો રામ ભક્તોએ, હજારો હિન્દુ સમાજના લોકોએ, આપણા હિન્દુ પ્રેમી સંસ્થાઓએ ભેગા મળીને રામચંદ્ર ભગવાનજીના મંદિર માટે એમણે અથાગ પ્રયત્ન કર્યા અને આજે 22મી જાન્યુઆરીના રોજ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે એમનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો। મિત્રો, આનંદની વાત આપણા માટે એ છે કે વર્ષોથી આપણા આરાધ્ય દેવ જેની આપણે પૂજા કરી શકતા નહોતા, પરંતુ જ્યારથી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને જેમ રામચંદ્ર ભગવાન એ લંકા ઉપર વિજય મેળવીને પોતાના વતનમાં અયોધ્યામાં પાછા આવ્યા હતા અને જે દિવાળી ઉજવણી થઈ હતી, એવી આજે ફરીથી દિવાળીનો ઉજવણીનો કાર્યક્રમ કુબેરનગરની અંદર આદરણીય ગિરિવરસિંહજી શેખાવતના નેતૃત્વમાં થઈ રહ્યો છે।
મને આનંદ છે કે કુબેરનગરની જનતા આજે દિવાળી જેવો માહોલ ઊભો કરીને અને ઘેર ઘેર ફટાકડા ફોડીને ઘેર ઘેર મીઠાઈઓ વેચીને દરેક મંદિરોની અંદર આરતી કરીને ભગવાન રામચંદ્રજીને વધાવવા માટે ઉમટી પડી છે. ત્યારે હું દેશની અને કર્ણાવતી મહાનગરની જનતાને સંદેશ આપવા માગું છું કે આ કાર્યક્રમ દ્વારા મર્યાદા પુરુષોત્તમ રામ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જ છે. શ્રેષ્ઠ રાજા તરીકે નહીં પણ શ્રેષ્ઠ ભગવાન તરીકે એમનામાંથી આ હિન્દુ સમાજ અને વિશ્વના તમામ ધર્મના લોકો પ્રેરણા લે એવી પ્રાર્થના કરું છું. 500 વર્ષની તપસ્યાનું ફળ આજે તમામ રામ રાજ્યના લોકોને મળ્યું છે. તો આજનો દિવસ તો અમારા માટે રાજકીય મહોત્સવનો દિવસ છે. આપ સમજો કે અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું અને સફળતાપૂર્વક એ સંપૂર્ણ થયું. તો આજનો જે દિવસ છે તમામ ભારતવાસીઓ માટે ગૌરવાન્વિત દિવસ એટલે અમે સૌ આજે હર્ષોલ્લાસથી આખા ભારત વર્ષમાં આ તહેવારને મનાવી રહ્યા છીએ. જનતાને શું સંદેશ આપવા માંગશો આપ? જનતાને આ સંદેશો મારે આપવો છે કે આ આપણું હિન્દુસ્તાન છે, આપણું રામ રાજ્ય અહીંયા સ્થાપિત થઈ ચૂક્યું છે. હવે આપણે સૌએ આ દેશ હિતમાં અને રાષ્ટ્ર હિતમાં પોતાની ભાગીદારી નિભાવવાનો સમય